વાલિયા તાલુકામાં કોંઢ અને દોડવાડા ગામ વચ્ચે રોડની નાળાની અંદરથી ચાદર અને બ્લેન્કેટમાં વીંટાયેલી એક અજાણી મહિલાની લાશમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે। ભરૂચના વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં એક અજાણી મહિલાની ગળું કાપીને હત્યા કરેલી લાશ મળી આવી હતી, જે ઘટનામાં પોલીસે તપાસ કરતા મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતી હતી, જેથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના પીઆઈ આરએચ વાડાની ટીમે મૃતકના રહેઠાણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા નિયમ ચોકડી પાસે આવેલી શિવકૃપા બંગલોઝમાં રહે છે। પોલીસે તે સ્થળે તપાસ કરતા ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળી આવ્યો હતો। તેને આ મહિલા વિશે પૂછતાછ કરતા તે તેની પત્ની રુચિ હોવાનું જણાવ્યું હતું, જેથી રાજેન્દ્રની વધુ કડક પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં તેની પત્ની સાથે રોજની કોઈને કોઈ બાબતોથી થતી ઘરકંકાસથી કંટાળીને આવેશમાં આવી જઈ તેણે 9મીની રાત્રિના માતાજીના પૂજા કરવાની કરતાર વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી। ત્યારબાદ રાત્રિના મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંઢ ગામના નાળા નીચે ફેંકી દીધી હતી, જેથી આ મામલે હાલમાં તો રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યા કરાયેલા કરતાર તેમજ મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલ વાહન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે। ઉપરાંત કયા કારણોસર હત્યા કરી તે દિશામાં તપાસ માટે કોર્ટમાં રિમાન્ડ મેળવવાની પણ તજવીજ શરૂ કરી છે। राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है, उसकी वाइफ पिछले लगभग एक दिवस से घर पर नहीं है, तो उससे हमने वहां जाकर पूछपरछ की और उसको इंट्रोगेट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है, क्या बात है। तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ, जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी। उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कोंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए। हमने पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है। इसमें आगे की तपास चालू है। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।